ભગવદ્ ગીતા ગુજરાતી વાર્તામાં હું તમને કહીશ. અધ્યાય 1. જ્યાં વંશના બે પરિવાર કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થવાનું હતું. કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ શરૂ થવાના હતું. હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર અંધ હતા. તેઓ યુદ્ધભૂમિ પર જઈ શકતા નહોતા, પણ તેમને દેર કે ઘટનાની જાણવાની તીવ્ર ઈચ્છા હતી. તેમના વિશ્વાસુ મંત્રી સંજય રાજા પાસે હાજર હતા, તૈયાર દરેક ઘટનાનું વર્ણન કરવા માટે. સંજય સામાન્ય માણસ નહોતા. મહાન ઋષિવેદ વ્યાસના આશીર્વાદથી તેમને મળેલી હતી એક અદ્ભુત શક્તિ. આ શક્તિ દ્વારા સંજય દૂર બેઠા બેઠા જ કુરુક્ષેત્રની દરેક ઘટના જોઈ શકતા હતા, જાણે તેઓ ત્યાં હાજર હોય. રાજમહેલમાં બેઠા બેઠા સંજય રાજાને યુદ્ધનું જીવંત વર્ણન કરતા. એક એક ક્ષણ, એક એક દૃશ્ય. અને આ જ ક્ષણે શરૂ થાય છે એક મહાન સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે, જે આગળ જઈને ભગવદ્ ગીતા તરીકે સમગ્ર વિશ્વને માર્ગદર્શન. ભગવદ્ ગીતા જીવનનું સત્ય, કર્તવ્યનો માર્ગ અને આત્મજ્ઞાનનો પ્રકાશ.